અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। સાબરમતી, છારાનગર સાથે રબારીવાસમાં પાણી ભરાયા છે। લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબે ચડી ગયા। ફાયર વિભાગે તમામનું સફળતાપૂર્વક રેસ્ક્યુ હાથ ધર્યું છે। તો સમગ્ર અમદાવાદના જે બરવા દ્રશ્યો, ભારે વરસાદના કારણે લોકો અનેક વિસ્તારમાં જળમગ્નની સ્થિતિમાં ફસાયા હતા। સાબરમતી, છારાનગર વિસ્તાર અને આ સાથે રબારીવાસમાં પણ પાણી ભરાયા હતા અને જેના કારણે આ તમામ લોકો પોતાના ઘરમાં ફસાયા હતા। ઘરમાં જળાશય જેવો માહોલ અને આ પરિસ્થિતિમાં લોકોને બચાવવા માટે ફાયર વિભાગ પણ સતત કામગીરી કરી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા સફળતાપૂર્વક આ તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ભયંકર પરિસ્થિતિ આ પાણીની છે। જે રીતે કોઈ તળાવમાં આપણે ફરી રહ્યા હોય, આ તળાવ જેવો માહોલ આ શહેરી અને રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। પાણીના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તમામ દૈનિક જીવન લોકોનું થંભી ગયું હોય છે અને આ સાથે શહેરમાં જે પ્રકારની વ્યવસ્થાઓ છે તેને આખરે આ વરસાદી પાણીએ બ્રેક લગાવી દીધી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। ખૂબ ખરાબ હાલત, લોકોની સાવચેતી પણ હવે ખૂબ ગંભીર બની છે। ફાયર વિભાગની ટીમ તંત્ર સતત એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે, પણ આ ફસાયેલા લોકોની હાલત તમે જોઈ રહ્યા છો। અમદાવાદમાં વરસાદી સંકટથી વિકટ પરિસ્થિતિ। શહેરના બોપલ આંબલી રોડ પર ઝાડ ધરાશાયી થયું છે। રસ્તા પર ઝાડ ધરાશાયી થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો પાણી ભરાવની સમસ્યાની સાથે સાથે શહેરમાં વૃક્ષ પડવાની પણ અનેક એવી ઘટનાઓ સામે આવી છે। જોકે આ મોટા થયેલા વૃક્ષો ખૂબ ભારે પવનના ઝોંકથી પડી ગયા છે। વૃક્ષ રસ્તા પર પડી ગયું અને તેના કારણે એક તરફ પાણીની સમસ્યા અને બીજી તરફ આ તમામ કદાચ આ વાહન તો નીચે નહોતું, જોકે આ વાહન પણ આ વૃક્ષમાં દટાઈ જાત। ખૂબ મોટી સાવચેતી રાખવા માટે તંત્ર આ વખતે ક્યાંક પાછળ પડ્યું હોય તેવા પ્રકારના બરવા દ્રશ્યો અમદાવાદ શહેરના છે। શહેરના બોપલ આંબલી રોડ પર આ વૃક્ષ ધરાશાયી થયું છે। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે દ્રશ્યો પણ જે છે અમદાવાદમાં આકરા જોવા મળી રહ્યા છે વરસાદ બાદના। અમે આપણે જે દ્રશ્ય દેખાડવા જઈ રહ્યા છીએ એ અમદાવાદના બોપલ આંબલી રોડ ખાતેના છે કે જે બોપલથી ઇસ્કોન જવાના રસ્તા ઉપર અંતરિક્ષ કોલોની BRTS બસ સ્ટેન્ડ આવેલું છે। બરોબર એની સામે જે છે એક આ મહાકાય ઝાડ જે છે એ ધરાશાયી થયેલું પડેલું છે। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અત્યારે આ ઝાડ અહીંયા ધરાશય થયેલું પડેલું છે, જેના કારણે લોકોમાં અવરજવર કરવામાં અને વાહનોને અવરજવર કરવામાં ભારે તકલીફ જે છે એ પડી રહી છે। ત્યારે અમદાવાદમાં વરસાદનો વિરામ તો ખરો, પણ દ્રશ્યો જે છે એ આકરા જોવા મળી રહ્યા છે અને આ સિવાયના હજી પણ નીચાણવાળા જેટલા પણ વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયેલા છે। અનેક જગ્યાઓ ઉપર અનેક વાહનો જે છે એ બંધ પડેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન SP શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં વરસાદી પાણીથી વિકટ પરિસ્થિતિ। જીવન જરૂરી સામાન લેવા માટે પણ લોકો હવે પડાપડી કરી રહ્યા છે। દૂધ અને શાકભાજી લેવા માટે લોકોની પડાપડી છે। વેજલપુરના સોનલ સિનેમા રોડ પર હજુ પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। તો લોકોની દૈનિક જરૂરિયાતો આ વરસાદના કારણે આખરે નથી પહોંચી શકી। જે પ્રકારની સ્થિતિ છે, હવે જીવન જરૂરી સામાન લેવા માટે પણ આટલા લાંબા પાણીમાં પસાર થવું પડે છે। લોકો લાંબી કતારો પણ લગાવી રહ્યા છે। દૂધ અને શાકભાજી લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે। આ દ્રશ્યો વેજલપુરના છે। સોનલ સિનેમા રોડ પર હજુ પણ પાણી નથી ઓસર્યા। વરસાદે હવે થોડો વિરામ અને બ્રેક લીધો છે, પરંતુ પાલિકાની ટીમ હજુ ક્યાંક અહીંયા નથી પહોંચી। તમામ આ લોકો જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા માટે મજબૂર બન્યા છે। ઘરની બહાર નીકળવું પડે છે। નાના ભૂલકાઓ તમે જોઈ રહ્યા છો। આ ઉપરાંત આ તમામ શહેરીજનો આ વરસાદી પાણીમાં પસાર થઈ અને પોતાની દૈનિક જરૂરિયાતનો ઘરનો સામાન લેવા માટે પણ હવે આ વરસાદી પાણીમાં પસાર થઈને મજબૂર બન્યા છે। વિજલપુરના આ દ્રશ્યો છે, કોઈ તળાવમાં પસાર થઈ રહ્યા હોય તેવા પ્રકારના કમરસમા પાણી પણ આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળ્યા। એમસીનો સ્માર્ટ ડ્રેનેજ પ્લાન માત્ર કાગળ પર જ, કેમ કે વરસાદી પાણીમાં તરતી આ સ્માર્ટ સિટી બોપલ આંબલી રોડ પર પાણી હજુ પણ યથાવત છે। ભારે વરસાદ બાદ આંબલી રોડ પર તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા। કરોડોની કારો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ। બોપલ આંબલી રોડ પર વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। લક્ઝરિયસ કારો પણ રસ્તા વચ્ચે બંધ પડેલી હાલતમાં જોવા મળી છે।
ગુરુવારે અમદાવાદની અંદર 16 ઇંચથી પણ વધારે વરસાદ જે છે ખૂબ જ ઓછા સમયમાં પડી ગયો હતો, જેના કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. ત્યારે તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે બોપલ આંબલી રોડ ઉપર અને બોપલ આંબલી રોડ ઉપર જે આ શિલ્પ એરિયા કોમ્પ્લેક્સ છે એ ગલીની અંદર આખું પાણી જે છે મોટી માત્રામાં ભરેલું છે. સાથે જ તે વાહનો બહારની તરફ તમે જોઈ શકો છો, કાર જે છે લક્ઝુરિયસ કાર જે છે એ બંધ પડેલી હાલતમાં નજરે પડી રહી છે. ત્યારે આવા પ્રકારના દ્રશ્યો અમદાવાદના મોટા ભાગના રોડ અને રસ્તા ઉપર જે છે કાર બંધ થઈ જવા, ટુ વ્હીલ બંધ થઈ જવાના દ્રશ્યો જે છે જોવા મળ્યા હતા. બીજો દિવસ થઈ રહ્યો છે ત્યારે હજી સુધી પાણીનો પણ નિકાલ નથી થયો અને સાથે સાથે વાહનો જે છે એ પણ ટોઈંગ કરવામાં નથી આવ્યા. કેમેરામેન એસપી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદના દરેક એવા વિસ્તારો છે, દરેક વોર્ડમાં કદાચ તંત્ર નહીં પહોંચ્યું હોય, પરંતુ ઝી 24 કલાકના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ બતાવી રહ્યા છે શહેરની વરવી વાસ્તવિકતા. ઝી 24 કલાક સતત ગઈકાલનો વરસાદ અને આજના વરસાદ સુધી અવિરતપણે બતાવી રહ્યો છે. અમદાવાદમાં મુશળધાર અને સાંભળેદાર વરસાદ અને વરસાદ બાદ જે છે અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર જે છે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. એ જ પૈકીનો એક રોડ જે છે અત્યારે બોપલ આંબલી રોડ છે. ત્યાં તમે જોઈ શકો છો કે બોપલ આંબલી રોડ ઉપર આજે બીજો દિવસ થઈ ગયો તેમ છતાં પણ પાણી હજી યથાવત છે. આ રોડની હું આપણે જો વાત કરું તો ઇસ્કોનથી બોપલ તરફ જવા માટેનો રસ્તો છે, જ્યાં એક ખાનગી કંપનીની બસ જે છે અત્યારે તમે જોઈ શકો છો કે બરોબર રોડની વચ્ચે બંધ થઈ ચૂકી છે. બંધ થઈ જવાના કારણે જે છે રસ્તો આખો બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં જે છે ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ જ પ્રકારે માત્ર કાર કે બાઇક નહીં પરંતુ મોટી લક્ઝરી અને ખાનગી કંપનીની બસ જે છે એ પણ બંધ થઈ ચૂકી હતી. કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો શહેરનો બોપલ આંબલી રોડ કે ગઈકાલથી અત્યાર સુધી 12 ઇંચ જેટલો લગભગ વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે. આ રસ્તો એટલો પણ સાંકડો નથી. નવા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બનાવવામાં આવેલો બોપલ આંબલીનો રોડ છે. કદાચ ઇજનેર ભૂલ ખાઈ જતા હશે. રસ્તાઓ પર જે રીતે પાણી ભરાયા છે, વ્યવસ્થા નથી પૂરતી કરવામાં આવી ડ્રેનેજની કામગીરી પણ આપણી મોન્સૂન કામગીરીમાં છતી થઈ ગઈ હોય એવા આ દ્રશ્યો. અમદાવાદમાં 16 ઇંચથી પણ વધારે વરસાદ અને બીજા દિવસે પણ હજી કાળા ડંબર વાદળા છવાયેલા છે. ધીમી ધારે વરસાદ શરૂ છે ત્યારે તે દ્રશ્યો અમે આપને દેખાડીશું. બોપલ આંબલી રોડ ઉપરના નજીકના તમે જોઈ શકો છો કે ગઈકાલે જે વરસાદ પડેલો હતો તેના કારણે વાહનો, ખાસ કરીને કાર જે છે એ બંધ પડેલી હાલતમાં અત્યારે નજરે પડી રહી છે. હજી સુધી ટોઈંગ કરવામાં નથી આવી. ત્યારે આ જ પ્રકારે અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર જે છે અનેક વાહનો જે છે એ બંધ પડ્યા હતા. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અમારી સામે જ તે એક વાહન જે છે અત્યારે આ કાર જે આવી રહી છે બંધ થઈ ગઈ છે, પાણીમાંથી પસાર થઈ રહી હતી એ સમય દરમિયાન જ તે. તો આ જ પ્રકારે ગઈકાલે પણ અને આજે પણ હજી પાણી જે છે ક્યાંય ઓસર્યા નથી, જેના કારણે વાહનો જે છે બંધ પડવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. કેમેરામેન એસપી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં આ લક્ઝરી કાર તમે જોઈ રહ્યા છો. આ લક્ઝરી કાર હવે ક્યાંક પાણીના ઓછાયા હેઠળ જ રહી ગઈ છે. વૃક્ષ ધરાશાયી થવાના આ દ્રશ્યો. બોપલ આંબલી શહેરનો એવો પોશ વિસ્તાર છે કે જ્યાં લાખો અને કરોડો રૂપિયાના ફ્લેટ્સ ખર્ચી અને લોકોએ પોતાનું સપનાનું ઘર લીધું છે, પરંતુ સપનાની ઘરની બહારના આ દ્રશ્યો તો તમે જુઓ કે પાણીમાં લાઈક સ્વિમિંગ પુલની જેમ પસાર થવું પડે છે. લોકો સ્વિમિંગ પુલ પાર કરી રહ્યા હોય અને આ સાથે મોટી નદી જેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ રસ્તા ઉપર ક્યાંક જે પૂરતી વ્યવસ્થા નથી કરવામાં આવી તંત્ર દ્વારા. અમદાવાદમાં 16 ઇંચથી પણ વધારે વરસાદ અને વરસાદ બાદ જે છે બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. ત્યારે બોપલ આંબલી રોડના અલગ અલગ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ. જે પૈકીનું એક દ્રશ્ય એ છે કે જે ઇસ્કોનથી બોપલ જવાના રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે અશોક વાટિકાનું જે આ BRTS બસ સ્ટેન્ડ છે એની બાજુમાં જ તે આ પાણી અત્યારે અહીંયાથી બેક મારી રહ્યું છે. એ ગટરનું પણ હોઈ શકે, અથવા તો પાણીની પાઇપલાઇન પણ હોઈ શકે. તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં વધારે પાણી ફોર્સથી બહાર આવી રહ્યું છે. એક તરફ જે છે આખા રોડ ઉપર પાણી ભરાયેલું છે, ત્યારે તે આ પ્રકારના દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રના ધ્યાન ઉપર ક્યારે આવે છે એ હવે જોવું રહ્યું. કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો શહેરના વિવિધ વિસ્તારોમાં જો કે અધિકારીઓ હોય કે શહેરના મેયર હોય એ તો જાત નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ શું દરેક વિસ્તારમાં તેમના માટે પહોંચવું પણ અઘરું છે. પરંતુ જે અધિકારીઓને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને જવાબદારી સોંપવામાં આવી છે, આ કંટ્રોલ રૂમ તો માત્ર નામના ખાતર બનાવવામાં આવ્યા હોય તેવા પ્રકારની આ સ્થિતિ છે. કેમ કે અમદાવાદ શહેરના અમુક એવા ઘણા વિસ્તારો કે જ્યાં માર્ગ પરિવહન માટે લોકો નોકરી ધંધાર્થે જવા માટે આ રસ્તાનો રૂટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ત્યાં પણ આવા પ્રકારની સ્થિતિ. લોકો જાય તો જાય ક્યાં? આ વરસાદી પાણીમાં વાહન ચાલકોને ખાસ મુશ્કેલી અને આ સાથે બસ ફસાઈ જવાના પણ અનેક બનાવો.